ગોંડલ રોડ ઓવરબ્રિજના લોકાર્પણમાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત રહ્યો છે। જે સમયે ગોંડલ રોડ ઓવરબ્રિજના શ્રી ગણેશ કરવામાં આવ્યા તે સમયે માત્ર 18 માસમાં જ આ ઓવરબ્રિજને પ્રજાની સુખાકારી માટે ખુલ્લો મૂકવાની ગુલબાંગો મનપા તંત્રએ કરી હતી, પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીમાં અનેક વિઘ્નો આવ્યા બાદ આખરે તાજેતરમાં છેલ્લી 2 ગડલ ચડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ઓવરબ્રિજ પર રેલવે દ્વારા લોડ ટેસ્ટિંગના મુદ્દે ફરી એક વખત લોકાર્પણ થવામાં સમસ્યાનું સર્જન થયું છે। ત્યારે લોડ ટેસ્ટિંગમાંથી મુક્તિ મેળવવા મનપા તંત્રએ રેલવેને રજૂઆત પણ કરી હોવા છતાં કોઈ જ પ્રત્યુત્તર મહાનગરપાલિકાને મળ્યો નથી। તમને પણ ખ્યાલ છે કે આજથી 2008માં જ્યારે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે એક સાથે 2 પુલ મંજૂર કર્યા હતા। એમાં ગોંડલ રોડ ટ્રાયેંગલ પણ હતો અને 150 ફૂટ રિંગ રોડ એ પણ હતો। આજે 2 વર્ષથી આ 150 ફૂટ રિંગ રોડ છે એ તો આપણે લોકાર્પણ પણ કરી દીધું। શું કામ કે એમાં કોઈ રેલવેની હડલ્સ નહોતી, પરંતુ આ ગોંડલ રોડ ટ્રાયેંગલ છે એમાં રેલવેની હડલ્સ હોવાને કારણે અને પુલ પણ સ્પેશિયલ પ્રકારનો હોવાને કારણે આપણને ખૂબ મુશ્કેલી પડી છે। અત્યારે પુલ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે। રેલવેના મિત્રો આપણને જેવી મંજૂરી આપે એવું આપણે લોકો માટે ખુલ્લો મૂકી શકીએ એમ છીએ। લોડ ટેસ્ટિંગને કારણે ગોંડલ રોડ ઓવરબ્રિજને ખુલ્લો મૂકી શકાતો નથી। આ ઓવરબ્રિજ પર જો લોડ ટેસ્ટિંગ કરવામાં આવે તો તેમાં હજુ પણ 20 દિવસ લાગી શકે છે, એટલે ઓવરબ્રિજના લોકાર્પણ માટે માર્ચ મહિનાનું આગણું નાખી દેવામાં આવે તેવા એંધાણ ભારોભાર વર્તાઈ રહ્યા છે। ટ્રાયેન્ગ્યુલર ઓવરબ્રિજના કામે પ્રજાને જે 18 માસની વાત કરવામાં આવી હતી તેમાં 4 વર્ષથી પ્રજા યાતના ભોગવી રહી છે। ત્યારે ઓવરબ્રિજની કામગીરીના આખરી ઓપમાં લોડ ટેસ્ટિંગે ફરી એક વખત વિઘ્ન સર્જાતા દાજ્યા પર ડામ જેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે। રેલવેનું કહેવું એમ છે કે લોડ ટેસ્ટિંગ કરવો જોઈએ। અમે સ્પષ્ટ કહી છીએ કે ભાઈ લોડ ટેસ્ટિંગ કરવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી, કારણ કે તમારી જે એજન્સી છે રાઇટ્સ, એ રાઇટ્સ એજન્સીના માધ્યમથી એના પહેલાંથી માર્ગદર્શન નીચે જ આ સંપૂર્ણ પુલનું કામકાજ થયું છે।